ધોરણ 9 ગણિત પ્રશ્ન બેંક 1 જુલાઈ 2024 પ્રશ્ન નંબર 1 છે સેક્શન એ માં જોઈએ। નીચે આપેલ ક ખ ગ માંથી કોઈ પણ બે પ્રશ્નો પસંદ કરો। દરેકનો 1 ગુણ અને 2 ગુણના હશે। ક નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું છે અહીંયા જે છે આ ખરા ખોટા છે। વર્ગમૂળમાં 225 અસમય સંખ્યા છે। તો અહીંયા જોઈએ તો અહીંયા 225નું વર્ગમૂળ થાય છે, કેટલા થાય છે 15। તો આ 15 શું છે સમય સંખ્યા છે, એટલા માટે અહીંયા શું કરવાનું છે, આ વિધાન ખોટું છે। કયો છે? ખોટું છે। ઓકે। બીજું છે સમય સંખ્યાઓનો દશાંશ અભિવ્યક્તિ હંમેશા શાંત હોય છે। તો દશાંશ અભિવ્યક્તિ હંમેશા શાંત હોય છે, શું છે? ખોટું છે। શું હોય છે? અશાંત હોય છે। સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હંમેશા શાંત નથી હોતી, અમુક વખતે અશાંત એટલે અનંત થઈ જાય છે। ઓકે। અહીંયા છે ત્રીજું પાઈ -3 અસમય સંખ્યા છે। તો અહીંયા પાઈ તો અસમય સંખ્યા છે, તો આ વિધાન શું છે? ખરું છે। ખરું વિધાન છે। શું છે? ખરું વિધાન છે। ચોથું છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો ખબર છે, બરાબર, તો સાચી વાત છે, તો ખરું આવશે। પાંચમું છે 1 અને 2 ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે। અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે, તો આ વિધાન શું છે? ખરું વિધાન છે, ખોટું નથી, બરાબર। બીજા ચેનલ ઉપર ખોટું કીધું છે, એના વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવી શકે છે। ઓકે। પછી છે અહીંયા ખ નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરો। એનું આપેલું છે 9/3 ભાગ્યા 2 ઘાત આપેલી છે, બરાબર કેટલા આવશે? તો આપણે અહીંયા જોઈએ 9ની કેટલા ઘાત છે? 3/2 ઘાત છે। તો એવી રીતે કરવાનું છે કે આ 3ની 2 ઘાત હોય ને તો 9 આવે છે, અને ઉપર કેટલી ઘાત છે? 3/2, બરાબર। 3ની 3 ઘાત ઉપર ઘાત હોય તો ગુણાકાર થાય છે 2 ગુણ્યા 3/2। આ 2 થી 2 ઉડી ગયા અને 3ની 3 ઘાત આવી છે। 3ની 3 ઘાત હોય તો કેટલા થાય છે? 27 થાય છે। કેટલા આવે છે? 27। તો અહીંયા 27 આવશે। ઓકે। બીજું છે 7 વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે। તો આ જે સંખ્યા છે અસમય સંખ્યા છે, તો અહીંયા અસમય આવશે। ત્રીજું છે 3 વર્ગમૂળમાં 5 ગુણાકારમાં 2 વર્ગમૂળમાં 5 આપેલું છે, બંનેનું ગુણાકાર થશે, બરાબર, કેટલા થઈ જાય છે? અહીંયા જો આપણે અહીંયા જોઈએ 3નું ગુણાકાર 2 થી કરીએ 6 થાય છે, અને વર્ગમૂળનું 5નું ગુણાકાર કરીએ તો વર્ગમૂળ 25 થાય છે। 6 ગુણ્યા 25નું વર્ગમૂળ 5 થાય છે, એટલે 5 × 30 આવે છે। કેટલા આવે છે? અહીંયા 30। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે, તો અહીંયા 1 આપશે। અહીંયા છે એનું મતલબ જે છે શું થાય છે? 1/2 મતલબ વર્ગમૂળ કરવાનું હોય છે, બરાબર। 81નું વર્ગમૂળ કેટલા થાય છે? 9 આવે છે। ગમો જે નીચેના વિધાનો સાચા બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલું છે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ નીચેનામાંથી કયું હોઈ શકે છે? A અનંત આવૃત, B શાંત, C અનંત અનાવૃત, और D A અને B। તો આ જે છે અનંત આવૃત થઈ શકે છે, શાંત થઈ શકે છે, એટલે ઓપ્શન D આવશે એમાં, A અને B, બરાબર। નીચેનામાંથી કઈ અસમય સંખ્યા છે? અસમય સંખ્યા શોધવાની છે, તો આ અસમય સંખ્યા છે, કેમ કે અહીંયા આવી રીતે કરેલું હોય તો પણ સમય હોય છે, આ પણ કરેલું તો પણ, અને આ શાંત સંખ્યા તો પણ સમય। અહીંયા 4 પછી 0 આવે છે, એના પછી 2 0, એટલા માટે આ શું છે? અસમય સંખ્યા છે, ઓપ્શન D આવશે। ત્રીજો છે 2 વર્ગમૂળમાં 3 + 3 વર્ગમૂળમાં 3 આપેલું છે। અહીંયા શું કરવાનું છે? બંનેનું સરવાળો કરવાનું છે, અને 2 5 થઈ જાય, 5 વર્ગમૂળમાં 3 આવે છે, કયો? ઓપ્શન C છે। અહીંયા છે 64નું જોઈએ 1/6 ઘાત છે, તો આપણે અહીંયા સોલ્યુશન કરીએ। 1/6 આપેલું છે, કઈ સંખ્યાનું 6 ઘાત હોય તો 64 આવે છે? તો 2ની 6 ઘાત હોય તો એ 1/6 ઘાત આવે છે। પછી 2ની 6 ઘાત ત્યારે 64 આવશે। ઘાત ઉપર ઘાત હોય તો ગુણાકાર થઈ જાય, અને આ 6 થી 6 ઉડાવી નાખો, કેટલા આવે છે? 2। તો અહીંયા શું આવશે? ઓપ્શન A 2 આવશે। ઓકે। અહીંયા છે વર્ગમૂળમાં 2નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા અનંત અને આવૃત હોય છે। શું હોય છે? અનંત અને આવૃત। પછી છઠ્ઠું છે વર્ગમૂળમાં આ કઈ સંખ્યાની ઘાત 5 હોય તો 243 આવે છે, તો આ છે A, બરાબર। આગળ જોઈએ। પછી અહીંયા સેક્શન બી આપેલું, નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો।
કોઈ પણ 3 પ્રશ્નોની સંખ્યા છે। આવી રીતે તમે એનું સોલ્યુશન કરી શકો છો। તમે કોમેન્ટ કરશો તો આપણે સોલ્યુશન કરી નાખીશ। ઓકે, આ સેક્શન સી છે અને આ સેક્શન બી છે। સ્ક્રીનશોટ લઈ શકો છો તમે એમાંથી। ઓકે, પછી અહીંયા છે સેક્શન સી। ઓકે, પછી અહીંયા સેક્શન ડી આપેલું છે। સેક્શન ડીનું પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। પછી અહીંયા આપેલું છે સેક્શન એ, બરાબર। સેક્શન એમાં જોઈએ, નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો, બરાબર। તો અહીંયા છે પહેલું છે px બરાબર 7x² માઇનસ 3x પ્લસ 5માં xનો સહગુણક 3 છે। xનો સહગુણક કેટલા થાય? -3 છે, એટલા માટે આ શું છે? ખોટું વિધાન છે। શું છે? ખોટું છે। 2x + 1 એ pxનો એક અવયવ છે, બરાબર। તો આપણે અહીંયા આવી રીતે જોવાનું છે। પહેલું અહીંયા 1 છે, પછી ત્રીજો, એનો સરવાળો કરીએ, કેટલા થાય છે? 142 43 થાય છે। ઓકે, અને પછી બીજું -23 પ્લસ માઇનસ અને ચોથું, એને સરવાળો કરવાનો। તો પહેલાં અને ત્રીજાનો અને બીજા અને ચોથાનું સરવાળો કરીએ તો કેટલા આવે છે? અહીંયા 23 પ્લસ માઇનસ એટલે -120, કેટલા થઈ જાય છે? -143 થઈ જાય છે। 143 ઉપર છે પ્લસનું અને નીચે માઇનસનું છે। ઓકે, તો અહીંયા છે માઇનસનું 143 અને આમાંથી આ બાદ કરો તો 0 થઈ જાય। 0 આવે ત્યારે શું થાય છે? x - 1 અવયવ હોય છે। 0 નથી આવતું એટલે x + 1 થાય છે। અહીંયા 0 થઈ જાય છે, એટલા માટે આ ખોટું છે। શું છે? ખોટું છે। શૂન્ય સિવાયની અચળ બહુપદીની ઘાત 0 હોય છે, તો અહીંયા શું છે? ખરું છે, ખરું વિધાન છે। ઓકે, જો બહુપદી ઘાત 0 હોય તેને શૂન્ય બહુપદી કહેવામાં આવે છે। શૂન્ય બહુપદી એટલે 3 બહુપદી હોય છે, સુરેખ અને પછી દ્વિઘાત, પછી ત્રિઘાત। શૂન્ય બહુપદી તો આપણે જોયેલું નથી, એટલા માટે આ ખોટું છે। ઓકે, પાંચમું છે દરેક સુરેખ બહુપદીને એક અને માત્ર એક જ શૂન્ય હોય છે। તો સાચી વાત છે, સુરેખ બહુપદીમાં એક જ શૂન્ય આપણને મળે છે અને દ્વિઘાતમાં 2 અને ત્રિઘાતમાં 3 મળે છે, એટલા માટે આ શું છે? ખરું વિધાન છે, બરાબર। છઠ્ઠું છે અને સુરેખ બહુપદી છે, બોલે xની એક ઘાત હોય તો સુરેખ બહુપદી કહેવામાં આવે છે। અહીંયા xની એક ઘાત છે, એટલા માટે આ સાચું છે, એટલે ખરું છે। અહીંયા સાતમું છે px બરાબર 3x² માઇનસ 2x³ પ્લસ 6x માઇનસ 5² છે। આ વિધાન ખોટું છે, બરાબર। ઘાત કેટલી છે? અહીંયા 3 ઘાત છે, વધારે એટલે 3 ઘાત હોવી જોઈએ। હવે આગળ જોઈએ, પછી અહીંયા આપેલું છે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કોષમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો। પહેલું છે px બરાબર 5x² માઇનસ 8x પ્લસ x³ પ્લસ 9માંથી બહુપદીની ઘાત ખાલી જગ્યા છે 2 3 5। તો અહીંયા શું આવશે? અહીંયા બહુપદીની ઘાત કેટલા છે? અહીંયા મોટામાં મોટી 3 છે, એટલે અહીંયા 3 આવશે। બીજું છે px બરાબર x5 પ્લસ 8x³ માઇનસ 3x² પ્લસ 4x માઇનસ 12માંથી x4 સહગુણક ખાલી જગ્યા। x4 અહીંયા આપેલી છે, નથી આપેલી, એટલે શૂન્ય મૂકવાનું હોય છે। ઓકે, ત્રીજું છે px બરાબર 6t પ્લસ વર્ગમૂળમાં t બહુપદીની ઘાત ખાલી જગ્યા છે। તો અહીંયા કેટલી ઘાત છે? t ઉપર એક જ ઘાત છે, કોઈ ઘાત નથી દેખાતી અને t લખેલું છે તો એક ઘાત હોય છે। કેટલી ઘાત હોય છે? 1। ઓકે, અહીંયા 1 આવશે। ઓકે, પછી ચોથું છે px બરાબર 5x + 2નું શૂન્ય ખાલી જગ્યા હોય છે, તો આપણે અહીંયા શોધીએ તો 5x + 2 બરાબર આપણે શૂન્ય મૂકવાનું છે। તો 5x બરાબર આ ત્યાં જશે તો માઇનસનું થઈ જાય, પછી x બરાબર -2 અને આ ગુણાકારમાં છે અહીંયા, તો અહીંયા ભાગાકારમાં આવી જશે, એટલે આપણે કેટલા આવ્યા છે? -2/5 આવ્યું છે। પાંચમું છે px બરાબર 5x² પ્લસ 3x પ્લસ 2માં x² સહગુણક ખાલી જગ્યા। તો x² સહગુણક કેટલા છે? 5 છે, તો અહીંયા 5 આવી જશે। ગમાં જોઈએ, નીચે આપેલા વિધાનો ખરા સાચા બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો। અહીંયા છે પેલું છે a ની 3 - a ના અવયવ કયા છે? તો એનું અવયવ છે ઓપ્શન સી આવશે। તો બીજું છે નીચે આપેલ અભિવ્યક્તિ પૈકી કઈ એક ચલ બહુપદી છે? તો એ છે a, ઓપ્શન એમાં આવશે। ત્રીજું છે નીચેમાંથી કઈ બહુપદી ત્રિઘાત બહુપદી છે? જેની 3 ઘાત હોય એ ત્રિઘાત બહુપદી છે। પાંચમું છે ચોથું છે, અહીંયા ચોથામાં શું આવશે? અહીંયા કેટલા છે? અહીંયા ઓપ્શન એ આવશે। ઓકે, પછી પાંચમું છે આપણી પાસે ચોથામાં એ આવશે, ન્યૂ આવશે અને પાંચમામાં શું આવશે?
પાંચમામાં px બરાબર x ની 3 ઘાત માઇનસ 2x ની 2 ઘાત પ્લસ 7x માઇનસ 6નું એક શૂન્ય ખાલી જગ્યા હોઈ શકે છે. ઓપ્શન બી એનો આન્સર આવશે. છઠ્ઠું છે કે જો a બરાબર b બરાબર c તો a ની 3 ઘાત પ્લસ b ની 3 ઘાત માઇનસ પ્લસ c ની 3 ઘાત માઇનસ 3 abc, તો એમાં ઓપ્શન ડી આવશે ખાલી જગ્યામાં. સાતમું છે આપેલ બહુપદીનો પ્રકાર નક્કી કરો. px બરાબર 5 પ્લસ x આપેલું છે, તો આ જે છે એક જ ઘાત છે એના ઉપર, એટલા માટે સુરેખ બહુપદી છે. પછી અહીંયા સેક્શન બી આપેલું છે, તમે એને સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, સ્ક્રીનશોટ લઈને પછી અહીંયા ઓપ્શન સેક્શન સી આપેલું છે. બરાબર, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.